શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. દેવહૂતિના પ્રશ્નો પોતાના કલ્યાણ માટે તો છે જ, પણ સમસ્ત વિશ્વના કલ્યાણ માટે છે. માટે કપિલજીએ તેમની પ્રશંસા કરી છે. અને પછી બધા જીવો એટલે તમારા અને મારા પ્રત્યે દયાથી દ્રવીભૂત થઈને ઘણી પ્રસન્નતા સાથે તેમણે આ પ્રમાણે કહ્યું. તો અહીંથી હવે 7મો શ્લોક શરૂ થાય છે અને 7 થી 14મા શ્લોક સુધી ભક્તોના વિવિધ પ્રકાર વર્ણવ્યા છે. અને આ શ્લોકોનું અધ્યયન, સ્વાધ્યાય અને ચિંતન કર્યા પછી આપણે નક્કી કરવાનું છે કે મારે કયા પ્રકારના ભક્ત થવું છે, આમાં હું ક્યાં અત્યારે ફિટ થઉં છું અને કેવી રીતના ઉપરના લેવલના, ઉપરના સ્તરના ભક્ત તરીકે મારે પ્રગતિ કરવાની છે. એનું આ દિવ્ય ચિંતન આપણને કપિલ ભગવાન આપે છે. આપણે ખૂબ આનંદપૂર્વક, ધ્યાનપૂર્વક અને શરણાગત થઈને એનું ચિંતન સ્વાધ્યાય કરીશું. શ્રી ભગવાન ઉવાચ ભક્તિ યોગો બહુવિધો માર્ગૈ ભામિની ભાવ્યતે સ્વભાવ ગુણ માર્ગેણ પુંસામ ભાવો વિભિદ્યતે. અદ્ભુત કહ્યું છે. શરૂઆતમાં જ ભક્તોના આટલા બધા પ્રકાર કેમ છે તેનો એક ખુલાસો, એક એક્સપ્લેનેશન ભગવાન કપિલ આપે છે. શ્રી ભગવાન કપિલે કહ્યું, માં, સાધકોના ભાવ અનુસાર, ખૂબ જ અગત્યનું છે, સાધકોના ભાવ અનુસાર, દરેકનો ભાવ જુદો છે, દરેકનું ભાવનું સ્તર જુદું છે. તો સાધકોના ભાવ અનુસાર ભક્તિ યોગનો અનેક પ્રકારે પ્રકાશ થાય છે. કારણ કે સ્વભાવ ગુણ માર્ગેણ, સ્વભાવ અને ગુણોના ભેદને લીધે, મારો સ્વભાવ તમારાથી જુદો છે, મારા ગુણો તમારાથી જુદા છે, જુદા લેવલ પર છે. અને એ જ ગુણ હોય તો પણ તમે મારા કરતા આગળ હોઈ શકો, હું તમારા કરતા પાછળ હોઈ શકું. તો મારો સ્વભાવ ભિન્ન છે, મારા ગુણો ભિન્ન છે અને મારો ભાવ ભિન્ન છે. તો મારો ભાવ, સ્વભાવ અને ગુણોના ભેદને લીધે મનુષ્યોના ભાવમાં પણ વિભિન્નતા આવી જાય છે. આપણે કારનું જ દ્રષ્ટાંત લઈએ તો કાર આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. આ કારનું ફંક્શન છે. પરંતુ એ કાર કયા પ્રકારની લેવી, કઈ કંપનીની લેવી, કેટલી લેવી, કઈ મોટી લેવી કે નાની લેવી, હાઇબ્રિડ લેવી કે ગેસવાળી લેવી, ઓટોમેટિક પાવરવાળી લેવી કે મેન્યુઅલ ડ્રાઈવની લેવી, ઓછા કિંમતની લેવી કે વધારે કિંમતની લેવી, એમાં કયા ઓપ્શન્સ લેવા, દરેક જણ પોતાના ભાવ પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે, પોતાની લાયકાત પ્રમાણે, યોગ્યતા પ્રમાણે કરે છે. પરંતુ કારનું ફંક્શન તો એક જ છે, મને પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી લઈ જવાનું. તો એવી જ રીતના ભક્તિ અનેક પ્રકારની થાય છે. પણ આપણે કયા પ્રકારની ભક્તિ કરવી છે અને કેવી રીતના ઉચ્ચતમ કોટીના ભક્ત થવાનું છે, જો આપણે એને સમજીએ તો એનો પ્રયાસ કરી શકીએ. તો આવો આગળ વધીએ. 8મા શ્લોકમાં પ્રવેશ કરીશું. અભિસંધાય યો હિંસામ દંભમ આશ્ચર્યમેવ વા સંરંભી ભિન્ન દગ્ભાવમ મયી કુર્યાત સતામસ. તો કહે છે, જે ભેદદર્શી ક્રોધી મનુષ્ય, તામસ ભક્તનું વર્ણન કર્યું છે, જે ભેદદર્શી ક્રોધી મનુષ્ય હૃદયમાં હિંસા, દંભ અને મત્સરતાનો ભાવ રાખીને મને પ્રેમ કરે છે, તે મારો તામસી ભક્ત છે. 3 ગુણોના 3 જુદા જુદા લેવલ્સ છે, તામસ, રાજસ અને સાત્વિક. તો આ તામસ ભક્ત છે. તો 9મા શ્લોકમાં કહે છે,
વિષયાનભિસંધાય યશ ઐશ્વર્યમેવ વા અર્ચાદાવર્ચયેદ્યો મામ પૃથક ભાવ સરાજસઃ. જે મનુષ્ય વિષય, યશ અને ઐશ્વર્ય મેળવવાની કામનાથી પ્રતિમા વગેરેમાં મારું ભેદભાવથી એટલે કે સ્વામી સેવક ભાવથી પૂજન કરે છે તે મારો રાજસી ભક્ત છે. એ ક્રોધ નથી કરતો, હિંસા નથી કરતો, દંભ અને મત્સર નથી, પણ એને યશ અને ઐશ્વર્ય મેળવવાની કામના છે અને એ સ્વામી અને સેવક ભાવથી પૂજન કરે છે. એ રાજસી ભક્ત છે. તો પછી 10મા શ્લોકમાં આગળ વધીએ. કર્મ નિર્હારમુદ્દિશ્ય પરસ્મિન વા તદર્પણમ યજેદ્યષ્ટ ગમીતિ વા પૃથક ભાવ સ્વસાત્વિક. જે મનુષ્ય પાપોનો ક્ષય કરવા માટે, પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી મારું ભેદભાવથી પૂજન કરે. બધા જ ભેદભાવથી તો કરે છે, પણ કયો ભેદભાવ છે? તે મારો સાત્વિક ભક્ત છે. અહીંયા પણ ભેદભાવ છે, પણ કયા પ્રકારનો ભેદભાવ છે એ આપણે જોવાનું છે. તો જે મનુષ્યો પાપોના ક્ષય માટે, પરમાત્માને અર્પણ કરવા માટે અને પૂજન કરવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી મારું ભેદભાવથી પૂજન કરે છે તે મારો સાત્વિક ભક્ત છે. અને પછી 11 અને 12મા શ્લોક આપણે ભેગા વાંચીશું અને જોઈશું કે આ કયા પ્રકારનો ભક્ત છે. મદગુણ શ્રુતિ માત્રેણ મયી સર્વ ગુહાશયે મનોગતિર્વિચ્છિન્ના યથા ગંગાંભ સૌ અંબુધૌ. જેમ ગંગાનો પ્રવાહ અખંડ રૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે. ખૂબ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. જેમ ગંગાનો પ્રવાહ અખંડ રૂપે સમુદ્ર તરફ વહેતો રહે છે. અખંડ એની પર ભાર આપવાનો છે. અખંડ એટલે કન્ટિન્યુઅસલી, એન્ડલેસલી, વિધાઉટ ઇન્ટરપ્શન્સ, અખંડ રૂપે વહેતો હોય. તેવી જ રીતે મારા ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિનું તૈલ ધારાવત. આપણે જ્યારે તેલની ધારા લઈ ડબ્બામાંથી કોઈ વાસણમાં કાઢીએ તો તેલની ધારા સતત, એને તૈલ ધારાવત એવો શાસ્ત્રોમાં એનું ઉદાહરણ આપ્યું છે. એટલે તૈલ ધારાવત, એમાં કોઈ બ્રેક નથી, એ તેલની ધારા સતત વહે છે. તો જેવો ગંગાનો પ્રવાહ વહે છે સતત અખંડ, જેવી રીતના તેલ સતત વહે છે, એવી રીતના મારા ગુણોના શ્રવણ માત્રથી મનની ગતિનું તૈલ ધારાવત અવિચ્છિન્ન રૂપે, એટલે વિધાઉટ બ્રેકિંગ ઇન બિટવીન, મુજ સર્વ અંતર્યામી તરફ થઈ જવું. મુજ પુરુષોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થવો. નિષ્કામ ઉપર ધ્યાન આપજો. આપણે દર વખતે ત્યાં જ આપણું મંગલાચરણ પૂરું થાય છે. આપણી ભક્તિ નિષ્કામ હોવી જોઈએ. તો અહીંયા પણ ભગવાન કહે છે અવિચ્છિન્ન રૂપે મુજ સર્વ અંતર્યામી, સર્વના અંતરમાં રહેલા એવા સર્વ અંતર્યામી, એવું અહીંયા વિશેષણ વાપર્યું છે. થઈ જવું છે, એવું થઈ જાય છે. તથા મુજ પુરુષોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ. અનન્ય એટલે બીજા કોઈની પાસે, પછી જે માણસ ભગવાન પાસે જાય પછી બીજા પાસે શું કામ જવાનું? બીજા કોઈ દેવો કે બીજા કોઈ સો કોલ્ડ મહાપુરુષો જે તમને બધું લોભ આપે કે હું તમારું આમ કરી દઈશ, તમારા દીકરાનું લગ્ન કરાવી આપીશ, તમે મારે શરણે આવશો તો તમારું આયુષ્ય વધશે, તમને ભગવાનના ગોલોકધામમાં મોકલી આપીશ, એવા અનેક પાખંડી લોકો છે. તો જે પુરુષોત્તમમાં નિષ્કામ અને અનન્ય પ્રેમ થઈ જવો જોઈએ. અને આ ભક્તનું નામ છે નિર્ગુણ ભક્તિ યોગ. આ નિર્ગુણ ભક્તિ યોગ અને આ નિર્ગુણ ભક્તિ યોગના લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે. અને 13મા શ્લોકમાં અને 14મા શ્લોકમાં આવા નિર્ગુણ ભક્તો શું કરે છે, અદ્ભુત વર્ણન 13 અને 14 છે. પહેલા આપણે 13મા શ્લોકનો પાઠ કરીશું. ખૂબ સુંદર લખ્યું છે.
સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપ્યેકત્વમપ્યુત. સાલોક્ય સાષ્ટિ સામીપ્ય સારૂપ્ય ઐકત્વમપ્યુત. દીયમાનમ ન ગૃહ્યંતિ વિના મત્સેવનમ જનઃ. શું લખ્યું છે, શું અદ્ભુત વર્ણન કર્યું છે. આવા નિષ્કામ ભક્તો, જે આપણે 11 ને 12 શ્લોકમાં જોયું, આવા નિષ્કામ ભક્તો, તેમને આપવા છતાં પણ મારી સેવા છોડીને, એટલે મુક્તિ એમને ત્યાં આવે છે કે છે મને મારો સ્વીકાર કરો, હું તમારે શરણે આવી છું, મને લો, મને અંગીકાર કરો. એટલે મુક્તિ આપવા આવે છે કે હું તમને મુક્તિ આપવા આવું છું. પણ આવા નિષ્કામ ભક્તો એ મુક્તિ એમને આપવા છતાં પણ મારી સેવા છોડીને મુક્તિના 5 પ્રકાર ગણાવ્યા છે. સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. તો આવા નિષ્કામ ભક્તો આવી કોઈ પ્રકારની મુક્તિ અથવા તો મોક્ષ સુદ્ધા લેતા નથી. તો આવો આનો એક એક શબ્દમાં વર્ણન જોઈએ. સાલોક્ય એટલે કે ભગવાનના નિત્ય ધામમાં નિવાસ, વૈકુંઠ ધામમાં, ગોલોક ધામમાં, એને સાલોક્ય એમ કહેવામાં આવે છે. સાષ્ટિ એટલે કે ભગવાનના જેવા ઐશ્વર્ય ભોગ પ્રાપ્ત થાય એવી મુક્તિ. પછી હવે સામીપ્ય. સામીપ્ય એટલે ભગવાનની નિત્ય સમીપતા મળે એવી મુક્તિ. પછી ભગવાનના જેવું રૂપ મળે. આપણે આગળ ચિંતન કરી ગયા છે કે વૈકુંઠમાં જેટલા પણ લોકો રહે છે, પાર્ષદો અને મુક્ત લોકો, એ ચતુર્ભુજ નારાયણ રૂપે જ તમે જુઓ તો તમને ભગવાન વિષ્ણુ અને આ પાર્ષદો જે મુક્ત થઈને ત્યાં વસે છે એમાં કોઈ જ ફરક દેખાતો નથી. એમનું રૂપ, એમના ગુણો, એમનો શૃંગાર બધું જ સરખું. તો એવું સાયુજ્ય, સારૂપ્ય, અને આપણે આનું ચિંતન પહેલા પણ કરી ગયા છીએ. તો પછી આપણને કેવી રીતના ખબર પડે કે વૈકુંઠમાં જઈએ તો આમાં કયો ભક્ત છે, કયો પાર્ષદ છે અને કયા ભગવાન વિષ્ણુ છે? બધા ચતુર્ભુજ છે, બધાના શૃંગાર પણ સરખો છે. તો આપણે એનું ચિંતન કર્યું હતું કે જેના વક્ષસ્થળ પર કૌસ્તુભ મણિ છે, જેના વક્ષસ્થળ પર ભૃગુ લાંછન છે, અને જેમની સાથે લક્ષ્મીજી છે, લક્ષ્મીજી ફક્ત અને ફક્ત વિષ્ણુ સાથે જ રહે છે. આ 3 વસ્તુથી આપણને ખબર પડે કે આ ભગવાન વિષ્ણુ છે કે આ પાર્ષદ છે. પણ એમને ભગવાનનું રૂપ મળે છે એટલે સારૂપ્ય. અને પછી સાયુજ્ય એટલે ભગવાનના વિગ્રહમાં સમાવિત થઈ જવું, સમાહિત થઈ જવું, સંલગ્ન થઈ જવું, તેમની સાથે એક થઈ જવું અથવા બ્રહ્મરૂપ પ્રાપ્ત કરવું. આ 5 પ્રકારની મુક્તિઓ ભગવાનના ભક્તને ત્યાં આવે છે અને કહે છે તમે અમને જે જોઈતું હોય એમ તમને આપવા તૈયાર છે. પરંતુ આવા નિષ્કામ ભક્તો એને લેતા નથી. આ જ વાત નરસિંહ મહેતા એમના પ્રભાતિયામાં કહે છે, હરિજન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓચ્છવ, નિરખવા નંદ કુમાર રે. કારણ કે ભગવાનની સેવા છે. આ ભક્તોને ભગવાનની સેવા એટલી મીઠી લાગે છે કે આ બધું ઓછું મીઠું લાગે છે. ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ વ્રજના વાસી રે. અષ્ટ મહાસિદ્ધિ આંગણીએ ઊભી. મોક્ષ અને અષ્ટસિદ્ધિઓ એમને આંગણીએ ઊભી છે કે અમને અંગીકાર કરો, અમારો સ્વીકાર કરો, અમે તમારી પાસે આવ્યા છે. મુક્તિ છે એમની દાસી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. તો એવી આ દિવ્ય ભક્તિ અને એવા દિવ્ય નિષ્કામ ભક્તો
અને પછી એવા નિષ્કામ ભક્તો જ્યારે આ બધું છોડી દે, અસ્ત સિદ્ધિઓને કંઈક તમે પાછી જતી રહો, મુક્તિને કંઈક તમે પાછી જતી રહો, મારે તમારું મોઢું સુદ્ધા જોવું નથી, તમે વધારે વાર રહેશો તો કદાચ હું તમારા આ પ્રલોભનમાં ફસાઈ જઈશ, તમે નીકળી જાઓ અહીંથી. એવા નિષ્કામ ભક્તો જ્યારે આવું કરે છે ત્યારે શું પ્રાપ્ત કરે છે? આવો 14મા શ્લોકમાં પ્રવેશ કરીએ. સ એવ ભક્તિ યોગાક્ષ આત્યંતિક ઉદારતઃ યેનાતિવ્રજ્ય ગૃણમ મદભાવાયોપપદ્યતે. ખૂબ જ સુંદર કહ્યું છે. ભગવત સેવા માટે, જેવું હમણાં નરસિંહ મહેતાના પ્રભાતિયામાં જોયું, હરિજન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે. તો ભગવત સેવા માટે મોક્ષ એટલે કે મુક્તિનો તિરસ્કાર કરનારા આ ભક્તિ યોગને જ પરમ પુરુષાર્થ અને સાધ્ય કહેવામાં. આ જ પરમ પુરુષાર્થ છે, આ જ આપણો પરમ પુરુષાર્થ છે, આ જ આપણો સાધ્ય છે. અને એના થકી મનુષ્ય શું કરશે, શું પામશે? એના થકી મનુષ્ય ત્રણેય ગુણોને પાર કરીને, તામસ, રાજસ, સાત્વિક ગુણોને પાર કરીને, કે ગુણાતીત થઈને મારા ભાવને, મારા પ્રેમ રૂપ અપ્રાકૃત સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ બધું છોડી દો તો ભગવાન કહે છે એ ત્રણેય ગુણોને પાર કરીને મારા પ્રેમ રૂપ, ભગવાનના પ્રેમ રૂપ અપ્રાકૃત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તો એવું આ દિવ્ય ચરિત્ર ભક્તોનું આપણે જોયું. થેન્ક્સ ફોર વોચિંગ સત્સંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.